વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12મો પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્યની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ચુંબક શબ્દથી તમે આગળના ધોરણોમાં જ પરિચિત થયેલા છો, છતાં થોડીક વાત કરીએ કે ચુંબક એટલે કે મેગ્નેટ એવો શબ્દ ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા ટાપુ પરથી પડેલો છે અને તમે આગળના ધોરણમાં ભણેલા છો. બરાબર. અહીંયા આપણે ગજિયા ચુંબકની ડિટેલમાં અભ્યાસ કરવાના છે. મતલબ કે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા આકૃતિમાં તમે 3 આકૃતિઓ A, B અને C માં એમાં ગજિયો ચુંબક મૂકેલો છે અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જે નરી ઓખે દેખાતી નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે ગજિયા ચુંબકની આસપાસ લોખંડની ભૂકી ભભરાવી અને ટકોરા મારીએ તો જે ભાત રચાય એ ભાત ઉપરથી રચેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તો વળી આકૃતિ 2 માં એક સોલેનોઇડ છે વિદ્યુત પ્રવાહ ધારિત અને એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સર્જાય છે એ દોરેલી છે. અને આકૃતિ C માં વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા દર્શાવેલી છે. સૌપ્રથમ ગજિયા ચુંબક અને સોલેનોઇડની જ વાત કરીએ આપણે તો બંને સેમ ચુંબકના જેમ જ વર્તે. સોલેનોઇડ પણ એક ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે. તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની વાતો કરીએ તો કોઈ એક ચુંબક હોય કે પછી સોલેનોઇડ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ હોય, એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચે છે એ રચાય છે એ હંમેશા બંધ ગાળા રચે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પરંતુ હા, વિદ્યુત ડાયપોલમાં એવા બંધ ગાળા જોવા મળતા નથી. આપણે પ્રકરણ 1 ની અંદર ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન ધ્રુવથી શરૂ થઈ અને ઋણ ધ્રુવમાં અંત પામે છે અથવા તો અનંત સુધી જાય છે. હંમેશા બંધ ગાળા રચતી નથી. જ્યારે ગજિયો ચુંબકની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા તો વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચે છે. એટલે આ એની પહેલી લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક, દાખલા તરીકે અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે તો એના આગળ સ્પર્શકની દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. આ બિંદુ આગળ લેવું છે આપણે તો એના સ્પર્શકની દિશામાં આ દિશામાં હશે એમ કહી શકીએ છીએ. એટલે કે જે તે વક્ર આગળ આપણે સ્પર્શક દોરીએ છીએ, સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર B ની દિશા નક્કી કરે છે. ત્રીજી લાક્ષણિકતાની વાત કરીએ તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, દાખલા તરીકે અહીંયા આગળ હું એક એકમ ક્ષેત્રફળ પસંદ કરું છું, આને 1 નંબર કહી દઈએ, તો આ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 3 છે. એટલો જ ભાગ અહીંયા હું પસંદ કરું છું. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાગ 1 કરતા ભાગ 2 માંથી બંને બાજુ ક્ષેત્રફળ એક સરખું છે. એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અહીંયા આગળ વધુ છે જ્યારે અહીંયા આગળ ઓછી છે. એટલે આપણે એવું બોલી શકીએ કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ છે. ત્રણેય આકૃતિમાં આપણે એવું કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ 2, આને આપણે ભાગ 1 કહી દઈએ. એ જ રીતે અહીંયા આગળ ભાગ 1, ભાગ 2. તો દરેકમાં ભાગ 1 કરતા ભાગ 2 માં બંને બાજુ ક્ષેત્રફળ સરખું પસંદ કરેલું છે આપણે, છતાં પણ ભાગ 2 માંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ છે. એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ છે એમ કહી શકીએ. તો આ 3 લાક્ષણિકતાઓ થઈ. ચોથી લાક્ષણિકતાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કેમ નથી છેદતી? તો જો છેદતી હોય, માની લો કે એક રેખા આવી રીતે જાય છે અને બીજી રેખા આમ પસાર થાય, તો આ બિંદુ આગળ આપણને 2 સ્પર્શકો મળી શકે છે. એક આ સ્પર્શકે મળે અને એક આ સ્પર્શક પણ મળી શકે છે. અને આપણે એવું જાણીએ છીએ કોઈ પણ એક બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ હોય છે, પરંતુ આ બિંદુ આગળ 2 મળે છે. એટલે એના પરથી આપણે એવી દલીલ કરી શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો આમ આકૃતિ પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની 4 લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા જોઈએ આપણે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ સતત બંધગારો રચે છે. બીજી લાક્ષણિકતા છે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા તે વક્રના તે બિંદુ આગળના સ્પર્શકની દિશામાં હોય છે. ત્રીજી લાક્ષણિકતા, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તેમ તેની તીવ્રતા વધુ, એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ. અને ચોથી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. હવે નવો મુદ્દો 5.2.2 સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજિયો ચુંબક. એટલે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ હોય તો એ ગજિયા ચુંબકને સમતુલ્ય છે એની વાત કરવા જઈ રહ્યા છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એક 2L જેટલી લંબાઈનો એક સોલેનોઇડ દોરેલો છે અને એ સોલેનોઇડના કેન્દ્ર પર આપણે ઉગમ બિંદુ પસંદ કરેલું છે. એટલે ઉગમ બિંદુથી જમણી તરફ L જેટલી લંબાઈ થશે અને ઉગમ બિંદુથી ડાબી તરફ L જેટલી લંબાઈ.
એટલે ઉગમ બિંદુથી આ છેડા સુધીનું અંતર +L કહેવાશે અને ઉગમ બિંદુથી ડાબા છેડા તરફ -L કહેવાશે. અહીંયા સોલેનોઇડની ત્રિજ્યા આપણે સ્મોલ a જેટલી લીધેલી છે અને સોલેનોઇડની અક્ષ પરના કોઈ બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવું છે. અહીંયા આકૃતિમાં કેપિટલ N જેટલા ઓટા ધરાવતો અને 2L લંબાઈનો સોલેનોઇડ આપણે લીધેલો છે. હવે ધારો કે એની ત્રિજ્યા પણ આપણે સ્મોલ a જેટલી લીધેલી છે અને એટલા માટે આડછેદનું ક્ષેત્રફળ a બરાબર πa² થાય. હવે આપણે એવું ધારી લઈએ, ધારો કે સોલેનોઇડ ઉપર એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા સ્મોલ n છે, તો 2L જેટલી લંબાઈમાં તો કેપિટલ N n × 2L, કેમ કે આપણે એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા સ્મોલ n લીધી છે તો કુલ ઓટા n બરાબર સ્મોલ n × 2L જેટલા થાય. હવે એમાંથી જો વહેતો પ્રવાહ I હોય તો સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પણ જોઈ હતી પ્રકરણ 1ની અંદર, એને આપણે P વડે દર્શાવતા હતા. અહીંયા આગળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે M વડે દર્શાવીએ છીએ, પ્રકરણ 4માં ભણી ગયા આપણે, તો M બરાબર NIA વડે એને દર્શાવીએ છીએ. હવે સોલેનોઇડ પર ઉગમ બિંદુ O થી x જેટલા અંતરે, હવે સોલેનોઇડ ઉપર ઉગમ બિંદુ O થી x જેટલા અંતરે dx જેટલી જાડાઈની આપણે એક રિંગ વિચારીએ છીએ અને આ રિંગથી P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો પ્રકરણ 4ની અંદર આપણે રિંગથી r-x, તો અહીંયા તમે જોઈ શકો છો ઉગમ બિંદુથી જે P બિંદુ છે r જેટલા અંતરે છે, પરંતુ ઉગમ બિંદુથી x જેટલા અંતરે આપણે dx રિંગ લીધેલી છે. માટે રિંગથી P નું અંતર લેવું હોય તો આપણે r માંથી x આટલું અંતર બાદ કરવું પડે, એટલે r-x. એટલે રિંગથી r-x અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે આપણે. હવે રિંગ પર ઓટાની સંખ્યા તો આપણે એવું જાણીએ છીએ એકમ લંબાઈ દીઠ n જેટલા ઓટા છે તો dx જેટલી જાડાઈમાં n dx જેટલા થાય. હવે પ્રકરણ 4માં રિંગ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I r²n/2 કૌંસમાં r² + x² ની 3/2 એવું ભણેલા. જો r એ રિંગની ત્રિજ્યા છે અને x એ રિંગના કેન્દ્રથી x એટલા અંતરે P બિંદુ હોય તો અહીંયા આગળ અંતર x બરાબર કેટલું છે તો r-x, રિંગથી P બિંદુનું અંતર r-x છે, એટલે x ની જગ્યાએ આપણે r-x લેવાનું થાય અને રિંગની ત્રિજ્યા એટલે અહીંયા આગળ સોલેનોઇડની ત્રિજ્યા આપણે સ્મોલ a લીધેલી છે એટલે r² ની જગ્યાએ a² લખીએ છીએ. એટલે ચુંબકીય ક્ષેત્ર dB, અહીંયા આગળ dB લખવાનું કારણ કે એક જ રિંગના કારણે, આવી તો સોલેનોઇડ ઉપર ઘણી બધી રિંગો બનશે, -L થી લઈ અને +L સુધી ઘણી બધી રિંગો બનવાની છે, પણ એક જ રિંગની વાત કરવા જઈ રહ્યા છે એટલે dB વડે લખીએ છીએ. અને એવી ઘણી બધી રિંગોના કારણે ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરીએ એટલે આપણે અહીંયા સંકલન કરવાનું થાય, જોઈએ છે આગળ. અત્યારે હાલ dB આ રિંગના કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તો μ0 I a², એકચ્યુઅલી r², આરની જગ્યાએ અહીંયા ત્રિજ્યા a છે એટલે a² અને n એટલે ઓટાની સંખ્યા જે આપણે નક્કી કરેલી છે n dx, અહીંયા રિંગના ઓટાની સંખ્યા n dx એટલે n dx /2 r², આરની જગ્યાએ અહીં ત્રિજ્યા a છે અને x અંતર રિંગથી P નું અંતર r-x² ને એની 3/2 છે, એટલા માટે આપણે આ લખી શકીએ છીએ. અહીંયા એક રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર મળ્યું આપણને. હવે કુલ ચુંબકીય ક્ષેત્ર આખા સોલેનોઇડના કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય તો આપણે આનું સંકલન કરવાનું થાય -L થી L સુધીની સીમાથી. એટલે આપણે લખી શકીએ કુલ ચુંબકીય ક્ષેત્ર B = ∫ -L to L dB. હવે dB ની કિંમત અહીંયાથી આપણે મૂકીએ તો ∫ -L થી L μ0 I a² n dx/2 a² + r-x² ની 3/2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યાની સાપેક્ષમાં આ અંતર જે ત્રિજ્યાની સાપેક્ષમાં ખૂબ મોટું હોય ત્યારે એને અવગણી શકીએ આપણે, અને એ જ રીતે એક્સની સાપેક્ષમાં આ અંતરની સાપેક્ષમાં r મોટું હોય તો એક્સને પણ અવગણી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ પણ ભૌતિક રાશિને આપણે અવગણવા જઈ રહ્યા છીએ અથવા તો કોઈ પણ સંખ્યાને અવગણીએ છીએ તો એ ગુણાકારમાં હોય તો એને અવગણતા નથી, ફક્ત સરવાળા કે બાદબાકીમાં હોય તો જ અવગણીએ છીએ. એટલે અહીંયા એને અંશમાં જે આપેલો છે એને અવગણવાનું નથી, છેદમાં એ આપેલો છે એને, અને એક્સને આપણે અવગણવાના છે. તો તમે જોઈ શકો છો એ અને આ x કાઢી નાખીએ તો r² વચ્ચે ને એની 3/2 છે, એટલે 2 ઉડી જશે એટલે 3 એટલે હવે નીચે 2r³ જ વધશે ખાલી, જે અહીંયા જોઈ શકીએ છીએ આપણે. એટલે ∫ -L to L μ0 I a² n dx/2r³. હવે B બરાબર μ0 I a² n /2r³ ∫ -L. આમાંથી જે અચર વસ્તુઓ છે બધી બહાર કાઢી દીધી આપણે, આ બધું અચર છે dx સિવાય. dx એટલે 1 dx લખી શકીએ અહીંયા, અને 1 dx નું સંકલન
એક્સ થશે એટલે એક્સ માઇનસ એલ થી એલ એટલે એક વખતે ઉપલી સીમા મૂકીએ આપણે તો એલ અને નીચલી સીમા માઇનસ એલ એટલે માઇનસ માઇનસ એલ પ્લસ એલ એટલે 2l થશે તો એની કિંમત 2l. હવે આપણે આગળ જોયું કે n ઇન્ટુ 2l અહીંયા આગળ તમે જોઈ શકો છો n ઇન્ટુ 2l બરાબર n લખાય તો આ n ઇન્ટુ 2l ની જગ્યાએ n લખીએ આપણે એટલે નવું પદ μ0 I a સ્ક્વેર ઇન્ટુ n અહીંયા પાઈ ઉપર નીચે પાઈ વડે ગુણેલું છે પાછું તમે જોઈ શકો છો અને આ n છે એ અહીંયાથી લીધેલું છે. હવે ફરીથી પાઈ a સ્ક્વેર એની કિંમત પણ તમે જોઈ શકો છો પાઈ a સ્ક્વેર બરાબર એ થશે એટલે પાઈ a સ્ક્વેર ની જગ્યાએ એ લખેલું છે એટલે μ0 I a n upon 2 pi r cube ફરી I a n એટલે કે n I a બરાબર m થાય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો એની જગ્યાએ m લખી દઈએ તો μ0 m upon 2 pi r cube ઉપર નીચે બે વડે ગુણીએ તો 2 μ0 m upon 4 pi r cube આમ ચુંબકીય ક્ષેત્ર 2 ને 2 μ0 m upon 4 pi r cube વડે આપણે દર્શાવી શકીએ છીએ.